આપણા દેશનો ઇતિહાસ, સંસ્કૃતિ અને આક્રમણ આ બધાથી ઘેરાયેલો છે અને એ જ આક્રમણનું સાક્ષી અમદાવાદનું આ મંદિર છે. પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીના દીકરા કર્ણદેવે આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ મંદિરની અંદર ઉપર શિવલિંગની ઉપર મણિ હતો. એ મુગલ સામ્રાજ્યની અંદર જ્યારે યુદ્ધો થયા ત્યારે મુગલો મણિ લઈ ગયા. મંદિરમાં જે શિવલિંગ છે એ શિવલિંગ પર ખાડો છે. ખાડો એ વાતની પ્રતીતિ કરાવે છે કે મુગલોએ આક્રમણ જ્યારે કર્યું ત્યારે શિવલિંગ પર જે મણિ હતો એ મણિ મુગલોએ આક્રમણ કરીને પોતાની સાથે લઈ ગયા. 16 સ્તંભ પર બનેલું કર્ણમુક્તેશ્વર મહાદેવનું આ મંદિર. આ દેશની સંસ્કૃતિનો ઇતિહાસ પેશવા છે, મુગલ છે, આ બધાથી ઘેરાયેલો છે અને મુગલનું જે યુદ્ધ થતું એ યુદ્ધનું એક સાક્ષી અમદાવાદનું આ મંદિર છે. દોડતું, ભાગતું અને વિશ્વ પર પોતાની આગવી ઓળખ ધરાવતું અમદાવાદ જ્યારે બન્યું પણ નહોતું ત્યારે અહીંના નગર દેવતાની આ મહાદેવની સ્થાપના થઈ હતી. અમદાવાદનું નામ પહેલા કર્ણાવતી અને આ જ કર્ણાવતી નગરીના રાજા તરીકેનો રાજ્યાભિષેક સિદ્ધરાજ જયસિંહનો આ મંદિરમાં થયો હતો. કર્ણાવતી નગરના રાજા સિદ્ધરાજ જયસિંહે એ સમયમાં બનાવ્યું 16 સ્તંભ પર કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર અને આ મહાદેવ અમદાવાદના નગર દેવતા તરીકે ઓળખાય છે. સાથે મંદિરના પરિસરમાં તમને જે તે સમયની કલા સ્થાપત્યની કૃતિઓ પણ જોવા મળે છે. નગર દેવતાનું નામ કર્ણમુક્તેશ્વર મહાદેવ. રાજા સિદ્ધરાજ જયસિંહની પાછળ એવી જ ભાવના કે અહીં જે પણ દર્શન કરવા આવે એમને એમની પીડામાંથી મુક્તિ મળે અને મહાદેવ તો છે જ મોક્ષ અને મુક્તિના દેવતા. અહીં જે પણ દર્શન કરવા આવે છે એમની તમામ પીડા જે છે એમાંથી તેમને મુક્તિ મળે છે. આપ જોઈ શકો છો કે શિવલિંગની ઉપર અહીંયા એક ખાડો છે. એવી લોકવાયકા છે કે જે વખતે આપણે આગળ વાત કરી કે આપણો ઇતિહાસ ને આપણી સંસ્કૃતિમાં બહુ બધા આક્રમણ છે. એવું કહેવાય છે કે અહીં આ જગ્યા પર શિવલિંગની ઉપર મણિ હતો જે મુગલોએ આક્રમણ દ્વારા એ લોકો એમની પાસે લઈ ગયા. તમે કેટલા સમયથી આવો છો મંદિરમાં દર્શન કરવા? છેલ્લા 3 વર્ષથી આવું છું. રીલ જોઈને જ આવેલી, નહીં તો ખબર પણ નથી કે અહીંયા આટલું સરસ, આટલું જૂનું 1000 વર્ષ જૂનું મંદિર છે. તમે 3 વર્ષથી આવો છો તો તમને કેવું લાગે મહાદેવના દર્શન કરીને? આ મંદિરમાં કેવું લાગે? એકદમ શાંતિ અનુભવાય અને મનને એકદમ શાંતિ મળે. અને આજે શિવરાત્રિ છે, માસિક શિવરાત્રિ જે હા એ શિવરાત્રિ છે એટલે હું સ્પેશિયલ પાલડીથી અહીંયા પૂજા કરવા આવી. તો પહેલી વાર જ્યારે તમે આવ્યા તમે ક્યાંક સાંભળ્યું હતું કે ભાઈ આવી રીતે? એટલે મેં રીલમાં જોયું હતું. તો એ વખતે તમે જોયું ત્યારે અને પછી જ્યારે પહેલી વાર આવ્યા તો એ અનુભવ કેવો હતો તમે કે જેનાથી તમને થયું કે મારે રેગ્યુલર આ મંદિરે આવવું? મને એમ થયું જોઈએ કે અહીંયા દરરોજ આવવું જોઈએ પણ દૂર પડે એટલે નથી હોતું. પણ આવું ક્યાંક આવું કંઈ મોટું તહેવાર ને હોય તો હું અવશ્ય આવું જોઈએ. હવે તો શ્રાવણ મહિનામાં આવીશ પણ આજે શિવરાત્રિ છે એટલે તો મેં કીધું હવે આજે પૂજા કરવી. તો કેવું લાગે તમે કે પછી તમે કોઈ ભગવાનને આગળ વાત કરી હોય, કંઈ મનોકામના માંગી હોય અને થયું હોય કે ભગવાને પૂરી કરી? આપણને ભગવાને બધું જ આપ્યું છે. આપણે ક્યારેય ભગવાન પાસે માંગવાનું નહીં કારણ કે એણે બધું આપેલું જ છે અને એને તો ખબર જ છે આપણને શું જોઈએ. તો પછી આપણે એની આગળ ભિખારી થવાનું શું હોત? એટલે આપણને એ બધું વગર માંગે આપણને આપી દે છે. મને તો એટલું જ જોઈએ કે એની ભક્તિ કરાવજે, બસ બીજું કંઈ નહીં જોઈએ. શિવ તો કણે કણમાં છે એટલે એ તો બધે સર્વવ્યાપી છે પણ અહીંયા જરા આપણને મનને એકદમ શાંતિ મળે છે વધારે. તમે કેટલા ટાઈમથી આવો છો મંદિરમાં? હું તો પહેલી જ વાર આવી. આજે પહેલી વાર જ આવ્યા? પહેલી જ વાર આવી. કેવું સરસ, બહુ મસ્ત લાગ્યું, શાંતિ લાગી. કેવી રીતે ખબર પડી આ મંદિર વિશે તમને? મને આ કિરણબેન લઈને આવ્યા. એ કેટલા વખતથી આવે છે એમની જોડે હું આવી તો પહેલી જ વાર આવી અને બહુ સરસ અનુભવ થયો. મહારાજ, મંદિરનું નામ કર્ણમુક્તેશ્વર મહાદેવ કેવી રીતે પડ્યું? પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીના
દીકરા કર્ણદેવે આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ મંદિરની અંદર ઉપર શિવલિંગની ઉપર મણિ હતો. એ મુગલ સામ્રાજ્યની અંદર ત્યારે યુદ્ધો થયા ત્યારે મુગલો મણિ લઈ ગયા. રાજાનો બી રાજ્યાભિષેક અહીંયા જ થયો હતો. એ સિવાય મંદિરને આટલા વર્ષ થયા તો આટલા વર્ષો સુધી શિવરાત્રી હોય, શ્રાવણ મહિનો હોય કે યજ્ઞશાળા પણ છે, તો બીજું શું ગતિવિધિ મંદિરમાં થતી હોય છે? રોજ દર સોમવારે મહામૃત્યુંજયનો અહીંયા યજ્ઞ ચાલે છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ મહામૃત્યુંજયનો યજ્ઞ ચાલુ હોય છે. ત્યારબાદ લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, પાઠાત્મક લઘુરુદ્ર, મહારુદ્ર એવા બધા યજ્ઞોનું અહીંયા આયોજન થાય છે મંદિરની અંદર. નોર્મલ મંદિર બહુ બધા આપણે જોયા હશે, પણ આ મંદિરમાં ભગવાનના કહેવાય ને કે બંને દીકરા ગણપતિજી ને કાર્તિકેય ભગવાન એમની પણ મૂર્તિ છે, તો એ કેવી રીતે થયું ને કેવી રીતે પછી આખું મંદિરનું આવી રીતે નિર્માણ થયું? આ જે ગણપતિ અને કાર્તિક સ્વામીની મૂર્તિ છે, પહેલાં હતા આંકડાના ગણપતિ હતા. તે પછી એ મૂર્તિ ખંડિત થઈ ગઈ, એ હટાઈ અને ત્યાર પછી આ નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું. એ લગભગ આજથી 1000 વર્ષ પહેલાં રાજા અહીંયા આવ્યા હતા. ત્યારે યુદ્ધ થયું, ત્યારે અહીંયા સામ્રાજ્ય દીધું હતું અહીંયા ભગવાન, અને અહીંયા ભગવાનના મંદિરની સ્થાપના કરી રાજાએ. તો શિવલિંગ સ્વયંભૂ છે કે પછી? સ્વયંભૂ છે. ભગવાન બહુ એ છે, દયાળુ છે. ભગવાન ગમે ત્યાંથી આપણે એમની નિરાદર સેવા કરીએ તો ગમે ત્યાંથી બીજું કામ આપી દે છે ભગવાન. એ સિવાય ભક્તોની અનુભૂતિ કેવી? કોઈકને કંઈક માંગ્યું હોય ભોળાનાથ હા, એ પાસે, ભગવાન પૂરું કરે છે. ખાસ વિશેષ કયા કયા દિવસે કે તિથિએ ભક્તોની ભારે ભીડ જોવા મળે મંદિરમાં? શ્રાવણ માસ, સોમવાર, શિવરાત્રી. અને તમે આટલા વર્ષોથી સેવા કરો તો તમારા વ્યક્તિગત તમારા ઘર પરિવારમાં અનુભવ કે ભોળાનાથના તમને થયા હોય કે ભાઈ ભગવાનના આશીર્વાદ છે, આ ભોળાનાથના આશીર્વાદ છે? 100%. હા, તો એ તમારી અનુભૂતિ ખાલી થોડીક વર્ણવો. ભગવાન, હું અહીંયા સેવા કરું છું નિષ્ભાવ. કોઈ દિવસ મંદિર જોડે કોઈ કે ટ્રસ્ટ જોડે પૈસાનો કોઈ આશ્રય નહીં રાખવાનો. અહીંયા ભગવાનની સેવા કરીએ તો ભગવાન ધીરે ધીરે ક્યાંકથી ને ક્યાંકથી બીજું કામ મેળવી જ આપે છે. આ મંદિર સારંગપુર ન્યુક્લોથ માર્કેટની બાજુમાં આવેલું છે, ઘંટાગ્રહણ માર્કેટની બાજુમાં. અમદાવાદના નગર દેવી એટલે માં ભદ્રકાળી અને અમદાવાદના નગર દેવતા એટલે કર્ણમુક્તેશ્વર મહાદેવ. અહીં આવનાર ભક્તોની પીડા જે છે તેમાંથી મુક્તિ મહાદેવ આપે છે. મહાદેવ જે છે તે મોક્ષ અને મુક્તિના જ દેવ છે. અહીં આવનાર ભક્તોને એકદમ શાંતિનો અનુભવ થાય છે. આપ જોઈ શકો છો મારી આજુબાજુ કે એકદમ ગ્રીનરી, શાંત અને એકદમ ભક્તિવાળો માહોલ છે. આજનું વિસ્મય ટેમ્પલ એટલે કર્ણમુક્તેશ્વર મહાદેવનું આ મંદિર. તમે પણ દર્શન કરવા આવજો અને આવા જ વિસ્મય એપિસોડ્સ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.